નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, દિન પ્રતિદિન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારો વર્ગ જે છે એ વધી રહ્યો છે. એવા સમયે હરણફાળ સ્પર્ધાઓ પણ છે. ત્યારે આપણે પ્રશ્ન એ થાય કે સર, આપણે જેવું વાંચીએ છીએ, આપણે જે સંસ્થા છે, આપણે જે ઓનલાઈન ઓફલાઈન જે કોચિંગ લીધેલું છે, એના ઉપર વિશ્વાસ રાખીએ તો આપણે જેવું વાંચીએ એવું પૂછાય છે કે નથી પૂછાતું? ક્યાંક મારા પૈસા વેડફાઈ તો નથી જતા ને? જી હા દોસ્તો, આપણે જેવું વાંચીએ છીએ એવું જ પૂછાતું હોય છે. સામાન્ય રીતે ઘણી વખત એવું થાય કે આપણે વાંચવા સમયે આપણા સંદર્ભ, આપણા સ્ત્રોત જે છે એ બહુ નિમ્ન કક્ષાના લઈ લીધા હોય, અથવા તો આપણે જે મેન્ટરશીપ લીધી છે એ કદાચ યોગ્ય ન થઈ હોય. અન્યથા દરેક ઓનલાઈન ઓફલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સારી રીતે જ કામ કરતું હોય છે. તો કણેત ગાઈડન્સના એપ્લિકેશનના પેઇડ પ્લેટફોર્મ પર આપણા અલગ અલગ પ્રકારના કોર્સિસ અવેલેબલ છે. એમાંનો એક કોર્સ જે છે દોસ્તો આપણો સ્પેશિયલી જીપીએસસી માટેનો હતો, અને એ જીપીએસસીમાં પણ જીપીએસસીના જે છે એ ડીવાયએસઓનો કોર્સ હતો. આ ડીવાયએસઓના કોર્સમાં લગભગ દોસ્તો 201 કરતાં વધારે જે છે એ એડમિશન ઓનલાઈન હતા. એમાં જ્યારે જે છે એ ઉમેદવારોએ બહુ સારી પ્રિપેરેશન કરી હોય અને જે પરીક્ષા લેવાની હતી 7 તારીખે 9મા મહિનામાં 2025માં, અને એના ઓલમોસ્ટ લગભગ 10-15 દિવસ પછી આપણે ત્યાં જે છે એ પરીક્ષાની તારીખ જાહેર થઈ. એ પરીક્ષાની જે છે એ તારીખ 7/9 હતી અને એની આન્સર કી જાહેર થઈ. અને એ આન્સર કી બાદ પરીક્ષા તો ટફ હતી, દરેક ઉમેદવારનું કહેવાનું એવું છે, એટલે કટ ઓફ પણ નીચું રહેવાનું છે, પણ ટફ ક્વેશ્ચન હોવા છતાં પણ ટોટલ કણેત ગાઈડન્સના જે છે એ પેઇડ પ્લેટફોર્મમાંથી જે છે એ સમજો કે દોસ્તો 32 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે. આમાં અમે કોઈ પણ પ્રકારનો જે છે એ તુકો નથી લગાવતા. કોઈ પણ પ્રકારના પ્રશ્ન જ્યારે દોસ્તો આપણી પરીક્ષામાં આપણા કન્ટેન્ટમાંથી પૂછાય છે ત્યારે અમે પોકળ વાતો નથી કરી દેતા, તમને પ્રૂફ સાથે સાબિતી પણ આપી દઈએ છીએ. આપ જેવું વાંચો છો આવું જ પૂછાય છે. તમારી એક તો લાઈન લેન્થ સારી હોવી જોઈએ, એક રણનીતિ સારી હોવી જોઈએ, તમારો સારો સોર્સ હોવો જોઈએ. તમને પ્રશ્ન થાય સર, શું ઓનલાઈન ઓફલાઈન કોચિંગ લેવા જ જરૂરી છે? એક વખત ઓનલાઈન કે ઓફલાઈન કોચિંગ લો એ થોડું જરૂરી છે જો આપ પાસ થવાના પર્પઝથી પ્રિપેરેશન કરતા હોય તો. બાકી અન્ય લોકોની જેમ વાતો જ કરવી હોય, 2-4-5 વર્ષ પ્રિપેરેશનમાં કાઢી જ દેવા હોય તો આપ લાઇબ્રેરીમાં બેઠા રહ્યો, કોઈ ચિંતાનો વિષય નથી. તો એક વખત આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. અહીં અમે માત્ર દાવા નથી કરતા, પુરાવા સાથે જે છે એ સાબિતી પણ આપીએ છીએ કે જે કણેત ગાઈડન્સ એપ્લિકેશન પર ભણાવવામાં આવેલ કન્ટેન્ટમાં ગૌણ સેવા અને જીપીએસસીની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ છે એમાંથી પૂછાયેલું છે. આ ફર્સ્ટ ટાઈમ નથી. અગાઉ પણ દોસ્તો તમે જોઈ શકશો કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળે ગ્રુપ બી ની મેન્સની એક્ઝામ કન્ડક્ટ કરી હતી. આ મેન્સ એક્ઝામમાં દોસ્તો જે છે એ 41 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા હતા. આનું પણ તમને મેં યુટ્યુબમાં પ્રૂફ આપેલું છે. ગ્રુપ એ અને ગ્રુપ એ ની મેન્સ દોસ્તો ટોટલ 50 ક્વેશ્ચન હતા અને 50 માંથી 19 ક્વેશ્ચન મેન્સમાં જ તમે લખી શકો, મેન્સમાં મુખ્ય પરીક્ષામાં એવા પૂછાયેલા હતા. આનું પણ પ્રૂફ આપેલું હતું. એસટીઆઈ ની પરીક્ષા દોસ્તો 2024ના ડિસેમ્બર મહિનામાં કન્ડક્ટ થઈ હતી. એમાં પણ 60 જેટલા પ્રશ્નો. પીએસઆઈ ની પરીક્ષા થોડી સહેલી હતી, કમ્પેરેટિવલી સહેલી હતી. આ બધા હું તમને થિયરીના ક્વેશ્ચન બોલું છું, કારણ કે દોસ્તો મેથ્સ રીઝનિંગ તો એવી વસ્તુ છે કે જ્યાં તમને ટ્રીક સમજાવવામાં આવતી હોય પણ એક શબ્દ પૂછવાની શક્યતાઓ ઓછી હોય. અસિસ્ટન્ટ મેનેજર જીપીએસસી એડવર્ટાઇઝ નંબર દોસ્તો જે છે એ 29 હતી. આમાં પણ જે છે એ 75 ક્વેશ્ચન પૂછાયેલા હતા આઉટ ઓફ 275 ક્વેશ્ચન. એસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા દોસ્તો લેવાની હતી, 31 ક્વેશ્ચન પૂછાયેલા હતા. તો આવા અલગ અલગ પ્રકારે, અને તમને એમ થાય સર આ તો તમે વાત કરો છો, વાત નથી કરતો દોસ્ત. આપણે જે છે એ જવાનું થાય છે યુટ્યુબ ચેનલમાં. યુટ્યુબ ચેનલમાં આપણું પ્લે લિસ્ટ છે અને આ પ્લે લિસ્ટમાં તમે જે છે એ જોશો તો માત્ર પોકળ વાતો નહીં, પ્રૂફ સાથે દાવાઓ અહીંયા તમને જે છે પડ્યા છે, બધા જ દરેકના પ્રૂફ આપ્યા છે. તો હવે પછી જે છે દોસ્તો તમારે એ વસ્તુ એકદમ મગજમાંથી દૂર કરી દેવી પડે કે સર આપણે વાંચીએ છીએ એવું તો પૂછાતું નથી. આજના આ સેશનમાં જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષામાં ટોટલ 32 ક્વેશ્ચન પૂછાયેલા છે. આ 32 ક્વેશ્ચન આપણા પ્લેટફોર્મ પરથી છે. હું એવું નથી કહેતો કે આપણે જ મહારથી છે. દરેક પોતપોતાની રીતે જે છે પોતાનું સારું ડેવલપ કરવા માટે થઈ અને વિચારી શકે છે.
પણ હું તમને અહીંયા સમજાવવા એ માંગુ છું કે તમે જે છે એ લેન્ધી પ્રિપેરેશન કરી અને પછી જે છે મગજમાં સ્ટ્રેસ લઈ અને પાસ થાવ છો, એની સામે જે છે અહીંયા અમે તમને જે છે સ્માર્ટ વર્ક સમજાવીએ છીએ અને એ સ્માર્ટ વર્કના આધારે તમને મટીરિયલ આપીએ છીએ અને કામની વસ્તુ જ આપીએ છીએ. અને એવું નહીં કે માત્ર બંધારણ, એવું નહીં કે માત્ર અર્થશાસ્ત્ર, ભૂગોળ છે, સાયન્સ એન્ડ ટેક છે, કલ્ચર છે, હિસ્ટ્રી છે, બધા જ ક્વેશ્ચન તમને આપીએ છીએ, ઇવન તો કરંટ અફેર્સ બી, હે ને. ચલો તો આજ આવી જાઓ મારી સાથે દોસ્તો, હે ને. આપણે જોઈએ છીએ કે પ્રિપેરેશન કરતા કરતા શું આપણી પરીક્ષામાં પૂછાયેલું છે. આપ જોજો દોસ્તો, ત્યાં તમને એક ક્વેશ્ચન મળશે અને આ ક્વેશ્ચન જે છે એ તમને સિરીઝ પણ જે છે એ હું આપી દઈશ. આપને કદાચ સિરીઝ જોવી હોય કે ભાઈ આ કઈ સિરીઝ છે, તો એ પણ હું તમને ચર્ચા કરી શકીશ કે ભાઈ આપણી ત્યાં કોઈ પણ પ્રકારની જે સિરીઝ હોય છે જે આપણે એક્ઝામમાં પૂછાયેલી છે અને આ સિરીઝ કઈ છે, તો F નંબરની સિરીઝ છે. ત્યાં દોસ્તો તમને વાત કરે છે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, આ તમને ક્વેશ્ચન આપેલો છે. આ એનું પ્રૂફ છે દોસ્તો, હે ને. અહીંયા શું લખ્યું છે કે જ્યાં સુધી નવું બંધારણ ન બને ત્યાં સુધી ભારત દેશમાં સંઘ અને પ્રાંત બંને સરકારો ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત ચાલશે. આ દોસ્તો જોઈ લો, મેં તમને આટલું જ સમજાવેલું છે અને અહીં લખેલું છે કે વહીવટ જે છે એ 1935 ના ધારા મુજબ થશે. આ 1935 ના ધારા મુજબ છે. અહીંથી તમને દોસ્તો એક બીજી વસ્તુ આવે છે કે ભાઈ મહામુહિમ સંઘીય વિધાનસભાની ભલામણ મુજબ ગવર્નર જનરલની જે છે એ નિમણૂક આપશે. તો આપણે ત્યાં જે છે એ ગવર્નર જનરલની નિમણૂકની જે છે એ વાત કરેલી છે. તો આવ્યું કે રાજ્ય પાકિસ્તાન ભારત માટે ગવર્નર જનરલની નિમણૂક રાણી દ્વારા થશે. તો આ પણ ક્વેશ્ચન તમારો સાચો પડી જાય, આ પણ તમારો ક્વેશ્ચન સાચો થાય. તો 1 અને 3 જે છે એ તમને અહીંથી જ મળી જશે. આવા અમે તમને પ્રૂફ આપીએ છીએ. ઘણી વખત તો આપણે એવું થતું હોય કે દોસ્ત હવે હમણાં 3 સ્ટેટમેન્ટમાંથી એક જ આપેલું હોય, એવું નહીં, 3 સ્ટેટમેન્ટ એટલે વિધાન વાક્ય વાળા ક્વેશ્ચન પણ દોસ્તો તમે અહીંથી સારી રીતે જે છે મેળવી શકશો. હવે તમે આને પોઝિટિવ લ્યો, નેગેટિવ લ્યો, એ તમારા ઉપર છે. અમે જે કામ કરીએ છીએ એ તમને આપીએ છીએ. પછી તમને એમ થાય કે ના સર તમે તો વાતો કરો છો, આવું કશું હોતું નહીં, તો તું મારો ભાઈ પ્રિપેરેશન કન્ટિન્યુ કર, તને મેં આમંત્રણ નથી આપ્યું, તું કનેક્ટ ગાઈડન્સ પર આવજે. માત્ર સક્સેસ થવું હોય, પાસ થવું હોય, સ્માર્ટ વર્કથી, સારી ટેકનિકથી, મગજમાં સ્ટ્રેસ લીધા વગર, માતા પિતાને સામે રાખીને, તો આ પ્લીઝ વેલકમ છે તમારું. ઠીક છે, ચલો બીજા ક્વેશ્ચન તરફ જઈએ. અહીં લખ્યું છે કેન્દ્રીય તકેદારી આયોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં દોસ્તો જે છે આપણે એક આખો લેક્ચર લીધેલો છે અર્ધ ન્યાયિક સંસ્થાઓનો, હે ને. ન્યાયિક સંસ્થા, અર્ધ ન્યાયિક સંસ્થા છે, એનો એક લેક્ચર લીધેલો છે. એમાં તમને જે છે એ એક તો સિમ્પલ ખબર પડે કે ભાઈ આ શું કરે છે, તો કે ભાઈ ખાસ કરીને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ભ્રષ્ટાચાર નાબૂદી કરે છે, લાંચ રૂશ્વત જે છે એ ભત્રીજાવાદ છે, કોઈ ઊંચાપાત થઈ હોય તો એ ઊંચાપાત છે, એમના તમામ પ્રકારની બાબતો જોતી હોય. એ તો તમને ખ્યાલ છે. સરકારી સંસ્થામાં તકેદારી જે છે એના દ્રષ્ટિકોણથી ટેકનિકલ ઓડિટ કરે એ ખ્યાલ છે. પણ અહીંયા જો ટેકનિકલ બાબતો અને મિલકતના મૂલ્યાંકન અંગે સીબીઆઈ ને મદદ કરે છે. એટલે કેવું છે, ચીફ ટેકનિકલ એક્ઝામિનર ઓર્ગેનાઇઝેશન દ્વારા સીવીસી ટેકનિકલ પાકની રચના કરે છે. મતલબ આ પણ સાચું છે. તો આવું સાચું હોય તો એવું એક જ છે. અને 3 તમને મળી જશે. માત્ર દોસ્તો અહીંયા અમે જે છે એ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અર્ધ ન્યાયિક સંસ્થા છે એટલું કંઈ હું રાખી નથી દેતો. તમને ત્યાં તમામ પ્રકારના મુદ્દાઓ જે છે એ મળી જાય, તમે આન્સર આપી શકો એટલા અમે તમને લાયક બનાવી દઈએ છીએ. અને આ કોઈ દોસ્તો એવી વસ્તુ છે નહીં કે ભાઈ આપણે વાંચીએ એવું પૂછાય જ નહીં. આ કોઈ એવી વસ્તુ છે નહીં કે દુનિયાના અંતિમ છેડેથી પૂછી લે. અહીંયા શું થાય છે કે એક તમારી સમજ સારી હોવી જોઈએ. અહીંયા શું થાય છે કે તમારે સમજની સાથે સાથે થોડોક 360 ડિગ્રીનો એપ્રોચ રાખવો પડે. તમારે એક પ્રોપર શેડ્યુલ રાખવું પડે. ભાઈ મારે આવું વાંચવું છે અને એટલા માટે હું આવું વાંચું છું અને આવું વાંચું એટલે મારી પરીક્ષામાં પૂછાવાની છે, એ કોઈ શંકા નથી. ત્રીજો ક્વેશ્ચન આપું છું. ત્રીજા ક્વેશ્ચનમાં લખાયેલું છે કે ભાઈ પંચાયતો વિશે જે છે એ વિધાન તપાસવાના થાય છે. હવે પંચાયતમાં દોસ્તો ગ્રામ સભા જે છે એમાં ગામમાં રહેતા તમામ વ્યક્તિનો સમાવેશ થાય, આવું કીધું છે. તો અહીંયા તમને જે છે એ હું એ કહી દઉં છું કે ગ્રામ સભા છે, જો અહીં લખ્યું છે ગામના મતદાર યાદીમાં નોંધાયેલા લોકોનો જ સમાવેશ થાય. તો આ મારો ક્વેશ્ચનનો પેલું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. બીજું અહીંયા જુઓ, તમને જે છે અહીંયા મેં લખી દીધું હતું, 2 પ્રૂફ આપ્યા છે કારણ કે 2 સ્લાઇડ હતી એટલા માટે. અહીંયા લખ્યું છે ઓછામાં ઓછા 50% બેઠકો એસસી એસટી માટે. અહીંયા લખ્યું છે શું, તો કે મેં તમને અહીંયા લેક્ચર લીધેલો છે 243D નો. આ હું ખુદ દિનેશ ગણેત.
કે SC ST વસ્તીના આધારે અનામત મળે, 50% નહીં. તો આ બાબત અહીંથી ગલત થઈ જાય, હે ને? તો 1 અને 3 જે છે એ ગલત થઈ જાય. જો આમાં 1 નહીં આવે, આ 3 બી નહીં આવે, 2 પણ નહીં આવે, 3 બી. તો અહીંયા જે છે તમારો આન્સર થઈ જાય બી, હે ને? કે ભાઈ મધ્યવર્તી સ્તરે પંચાયતી સમિતિ અસ્તિત્વમાં રહેશે. સીધો જ આન્સર આવી ગયો. દોસ્ત 200 માંથી જે છે એ આપણે કોઈ 150 નથી કરવા, 200 માંથી ખાલી 120 કરો અને એમાંથી જો 100 માર્ક કે 110 માર્ક આવી ગયા ને આપની લાઈફ ઝીંગાલાલા થઈ જાય આવા પેપરમાં. પણ આના માટે થોડું સ્માર્ટ વર્ક જોઈએ દોસ્તો. જેમ તેમ જીકેની બુકો અને જીસીઆરટી ને એનસીઆરટી માત્ર ને માત્ર વાંચા કરીએ તો એમાંથી ભેગું ન થાય, હે ને? આ તમારે સમજવું પડશે. એનાથી વિશેષ આગળ વધીએ આપણે. આમ તો જનરલી આ ક્વેશ્ચન જે છે એ કેન્સલ કરેલો છે, જીપીએસસી ની આન્સર કી પ્રમાણે આ કેન્સલ કરેલો છે કે ભાઈ પ્રમાણપત્ર અને જે છે એ સર્ટિફિકેટ અને જે છે એ પ્રતિબંધ પ્રોહિબિશન આ રીટ નો ક્વેશ્ચન છે દોસ્તો. આ ક્વેશ્ચન કહેવાનો છે બંધારણીય રીટ નો ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન કદાચ સાચો પડ્યો હોત તો દોસ્તો અહીંયા ઉત્પ્રેષણ બી આપી દીધેલું છે, કારણ કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું પડે, હે ને? આપણે ત્યાં ઉત્પ્રેષણમાં તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે, જો અહીંયા લખેલું છે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય, તો અહીંયા ક્વેશ્ચન આપેલો જ છે. અધિકાર ક્ષેત્રની ખામી છે એવું જનરલી હોતું નથી, એટલા માટે અમને કેન્સલ કરેલો છે. નિવારક અટકાયત, હે ને? અટકાયત બે પ્રકારની થતી હોય ડિટેન્શન. એક અટકાયત જે છે એ પ્રિવેન્ટિવ હોય છે. પ્રિવેન્ટિવ એટલે શું? તો કે ગુનો કર્યા પહેલા શંકાના આધારે. એક અટકાયત થતી હોય પુનિટિવ એટલે કે ગુનો કર્યા બાદ, હે ને? તો એને કહેવાય પુનિટિવ. તો આ બધી વસ્તુ આપણે અહીંયા સમજાવવામાં આવે છે. કેન્સલ થયેલો પ્રશ્ન છે એટલે વધારે ચર્ચા નથી કરવી. ત્યારબાદ ઝોનલ કાઉન્સિલ છે દોસ્તો. મેં તમને કીધેલું છે કે ગુજરાતમાં ગુજરાત પાક્ષિક કરીને જે છે એ આપણે ત્યાં સારાંશ કરી લેવો જરૂરી છે. ગુજરાત પાક્ષિકનો ઘણા લોકો કહેતા સર કરંટ અફેર્સ આપો ને, જલ્દી કરંટ અફેર્સ આપો ને, મુના કરંટ અફેર્સ ઓકે કરાય. આખો દિવસ કરંટ અફેર્સ ન કરાય, બાકી આ જીપીએસસી છે તોડી નાખશે તને મગજથી, હે ને? કરંટના માત્ર 5 પ્રશ્ન 10 પ્રશ્ન આવ્યા અને એ પણ મેં તમને ગુજરાતના પાક્ષિકનો સારાંશ આપ્યો હતો. લ્યો આ સારાંશ, કારણ કે પાક્ષિક તો કેવું છે દોસ્તો, દર 15 દિવસે એક વખત આવે છે અને 15 દિવસે એક વખત પાક્ષિક આવે છે, એમાં 50-60 પેજ હોય. હવે એમાંથી કામના 5 પેજ જ હોય, તો મેં તમને 10 થી 11 પાક્ષિક આપ્યા હતા સારાંશ કરીને, માત્ર 100 પેજમાં. એમાંનો એક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન એ કેન્સલ કરેલો છે, ઝોનલ કાઉન્સિલ નો છે દોસ્તો. એને પણ અહીંયા તમને સમજાવવામાં આવે કે ઝોનલ કાઉન્સિલ જે છે એ હમણાં જ શૈક્ષણિક સમાન કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યો છે, કારણ કે ઝોનલ કાઉન્સિલની રચના જે છે એક વૈધાનિક સંસ્થા છે અને એની રચના કેન્દ્રીય ગૃહમંત્રીના અધ્યક્ષ પદે થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 અંતર્ગત થાય છે. આવી ઝોનલ કાઉન્સિલ જે છે એ ટોટલ 5 છે, એક નોર્થ ઈસ્ટ માટે છે એટલે ટોટલ 6, આમ 5 + 1 કહેવાય. ઝોનલ કાઉન્સિલ 5 કહેવાય અને એક જે છે એ આપણે ત્યાં ઉત્તર પૂર્વના રાજ્યો માટે કહેવાય. તો આ ક્વેશ્ચન જે ખોટો પડેલો છે, પણ કેન્દ્ર રાજ્ય વચ્ચે સારા સંબંધો જળાય એના માટે જે છે એ આ એક ઝોનલ કાઉન્સિલની રચના આંતરરાજ્ય પરિષદ આર્ટિકલ 263 જે પીએમ ના અધ્યક્ષ પદે હોય એમના દ્વારા જે છે એ રચાતી હોય છે. આ ક્વેશ્ચન પણ બેઠે બેઠો તમને મળી જશે. ત્યારબાદ દોસ્તો જે છે એ તમને થાય સર બહુ અઘરા પ્રશ્ન છે, મેં આવા પ્રશ્ન કોઈ દિવસ જોયા જ નથી. અહીંયા આવતો રે મુન્ના, અહીંયા આવતો રે બેટા. સત્તાના વિભાજનનું પાલન કરે છે, તેમાં ધારાકીય નિયંત્રણ સંતુલનની પ્રણાલીઓ જે છે એ ખાસ કરીને ભારત જેવા લોકશાહીઓમાં જે છે એ આ જોવા મળે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે દોસ્તો, કારણ કે દોસ્તો જો અહીંયા મેં તમને જેટલા કેસ છે ને એ મહત્વના બધા કેસ આપણી એપ્લિકેશનમાં કરાવેલા છે. તો આ કેસીસ જે છે એ પૂછાણા, તમને એમ થાય સર કેસ તો કોઈ દિવસ કર્યા જ નહીં, આ રહ્યા ગણિત ગાઈડન્સમાં પહેલેથી જ કરાવેલા હતા. તો અહીંયા તમને લખેલું છે દોસ્તો સત્તા વિભાજનનો સિદ્ધાંત દેખાય, સત્તા વિભાજન એટલે ધારાકીય, કારોબારી અને ન્યાયતંત્ર. આપણે ત્યાં જે છે એ અમુક સત્તા જે છે એ ધારાકીય બાબતમાં આપેલી હોય, લો મેકિંગ પ્રોસેસ કરવાની. એના સિવાય અમુક સત્તા કારોબારીને આપેલી હોય, મતલબ કે કાયદાનો અમલ કરવાની સત્તા, અને બંધારણના રખેવાળ જે છે એ ન્યાયતંત્ર હોય. એટલે આને શું કહેવાય? તો કે સત્તા વિભાજનનો સિદ્ધાંત. અહીં લખેલું છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. તો આ સત્તા વિભાજન અંતર્ગત આવે 3 અંગોમાં દોસ્તો. તો કારણ કે સત્તાના કેન્દ્રીકરણને અટકાવે કોઈ એક શાખા દ્વારા સત્તાના સંભવિત દુરુપયોગ સામે નાગરિકતાના અધિકારનું રક્ષણ કરે છે. આ તમારો આન્સર આવી ગયો. ચલો હવે તો બંધારણ આવડે કે ના આવડે? એટલે કે તો હોઉં છું, આમ તો મેં તમને છેલ્લા 2 વર્ષથી કહું છું દોસ્તો, અનુચ્છેદના પપોડા ન વગાડો.
ઘણા નથી કે અનુચ્છેદ આપો ને જલ્દી, એક પણ પ્રશ્નમાં અનુચ્છેદનો નહીં આવ્યો. રેવન્યુ તલાટી જેવી રેવન્યુ તલાટીમાં દોસ્તો આપણે ત્યાંથી જે છે એ ઓછામાં ઓછા 40 થી 50 ક્વેશ્ચન પૂછ્યા. એનો એવો ક્વેશ્ચનનો એક મૂકીશ. અને રેવન્યુ તલાટીમાં દોસ્તો એવું છે કે રેવન્યુ તલાટીની પરીક્ષામાં જે છે એ 40 પ્રશ્ન પૂછાણા, પણ અનુચ્છેદ ક્યાંય તમને જોવા નથી મળતા. એટલે હવે સમજ પૂછે છે. અનુચ્છેદ રહેવા દેજો, આ જૂના કોન્સેપ્ટ છે, રહી જશો, બીજો મને વાંધો નથી. ઠીક છે, ચલો તો આ ક્વેશ્ચન બી છે. ત્યારબાદ તમને એમ થાય કે સર આ તો બંધારણ છે ને, અમારે તો ઇતિહાસ જોવો છે. અહીંયા આવતો રે મુન્ના, ચાલ તને ઇતિહાસ કહી દઉં છું. તો આવો 26મો ક્વેશ્ચન છે દોસ્તો ઇતિહાસમાં, અને એ 26મા ક્વેશ્ચનમાં ગૌતમ બુદ્ધ તમને આખી જીસીઆરટી કરાવવામાં આવેલી છે. અને જીસીઆરટી 6થું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, ત્યાં તમને લખેલું જ છે કે ભાઈ ગૌતમ બુદ્ધ વિશે છે, એ ગૌતમ બુદ્ધની વાત કરી છે આપણે. એની સાથે સાથે દોસ્તો જે છે એ ગૌતમ બુદ્ધની સાથે સાથે આપણે મહાવીર સ્વામીની વાત કરેલી છે. મહાવીર સ્વામીમાં જે છે એ બધી વાતો આવી છે. ગૌતમ ગોત્રના અને મહાવીરના સમકાલીન હતા. તો સમકાલીન હતા કે નહોતા ભાઈ? તો કે હા. ત્યારબાદ વેદોનો સ્વીકાર કર્યો હતો? ના, એમણે વેદોનો સ્વીકાર જે છે એ નહોતો કર્યો છે. પીપળના ઝાડ નીચે, આર્ય જો પીપળાના વૃક્ષ નીચે જે છે એમને પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કે આ જ્ઞાન પ્રાપ્ત પછી બુદ્ધ તથાગત શાક્ય મુનિ તરીકે જાણીતા થયા. તો કે જી સર, 1, 3 અને 4, આ 1, 3 અને 4 અહીંથી તમને મળી જશે. આખું તમારે જોઈ લેવું પડે જીસીઆર. આની પાછી મેં તમને પીડીએફ પણ આપી છે, એટલે તમે પ્રિન્ટ આઉટ પણ સારી રીતે જે છે લઈ શકો છો. આગળ વધીએ ભાઈ. જો આવી જ રીતે તમે પ્રિપેરેશન કરતા હોય, આવા હું તમને 30 ક્વેશ્ચન 32 ક્વેશ્ચનના વિથ પ્રૂફ આપું છું, તો આપણી પાસે એક ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ છે દોસ્તો. જીપીએસસી ક્લાસ 1-2 આવી જશે, નેક્સ્ટ ડીવાયએસઓ, નેક્સ્ટ એસટીઆઈ, પીએસઆઈ, સીસી, રેવન્યુ તલાટી અને તમામ પ્રકારની પંચાયતની પરીક્ષાઓ માટે એક સ્પેશિયલ કોર્સ છે, ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ. અને આ ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ જે છે એમાં તમામ કોર્સમાં જીસીઆરટી છે, એનસીઆરટી છે, જીકેની મહત્વની બાબતો છે. પ્લસમાં અહીંયા તમને તમામ પ્રકારની પીડીએફ અવેલેબલ કરીશ. અને આ જે પુસ્તકોનો સોર્સ હશે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, તમિલનાડુ જે છે એ બોર્ડના પુસ્તકો, પ્લસમાં જે છે એનઆઈઓએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ત્યારબાદ માહિતી ખાતું, આવા જે છે સોર્સ લઈ અને હું તમને ભણાવવામાં આવશે. હવે આમાં જે છે ફેકલ્ટીની જે છે એ વાત કરો તો તમને ફેકલ્ટીમાં દોસ્તો જે છે હું દિનેશ કણેત બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ. વિમલ ભટ્ટી સર જે છે સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ ભણાવશે. ભૌતિક ઠક્કર સર ગણિત રીઝનિંગ ભણાવશે. અનિતા ઝોન મેડમ અંગ્રેજી ગ્રામર ભણાવશે. કેતન પટેલ સર વારસો અને ઇતિહાસ ભણાવશે. રાવલિયા સર ભૂગોળ ભણાવશે. જિગ્નેશ વાડિયા સર કોમ્પ્યુટર આવડતું નથી, પણ કોમ્પ્યુટરને બી આપણે મૂકી દીધું, કાલ સવારે કદાચ કોઈ બે પ્રશ્ન પડી જાય તો. આ કોર્સ જે છે લેવા માટે પ્લે સ્ટોરમાંથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું, સ્ટોર મેન્યુમાં જવાનું અને બાય નાવ કરવાનું. તમને એમ થાય કે સર હું તો સ્પેશિયલી જીપીએસસીની જ તૈયારી કરું છું, તો હું જીપીએસસીની તૈયારી કરવા માટે થઈ અને જ આ ઓલ ઇન ફાઉન્ડેશન છે. અને સ્પેશિયલી જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો જીપીએસસી ક્લાસ 1-2 જે છે, આવનારી આદિજાતિ અધિકારી, એસટીઆઈની આવી 400 પરીક્ષા માટે એક એડવાન્સ કોર્સ છે. તો પછી તમારે આ એડવાન્સ કોર્સ લેવાનો માત્ર જીપીએસસી માટે. પેલો ક્લાસ 3 અને જીપીએસસી બંને માટે છે, આ માત્ર જીપીએસસી માટે જ છે દોસ્તો. અને નવરાત્રીમાં એમાં સારી 30% ઓફર પણ ચાલે છે. તો આમાં જે છે તમને મારા જે છે એ માર્ગદર્શન મળવાનું છે, અલગ અલગ પ્રકારના ફેકલ્ટી હશે અને એક 1500 પેજનું તમને મટીરિયલ મળશે, માત્ર મટીરિયલ નહીં મળે, એટલે આવી ઇન્ક્વાયરી કરતા નહીં. ઓકે, 700 કલાક જેટલા જે છે દોસ્તો તમને લેક્ચર પણ મળી રહેશે. એમાં પ્રિલિમ્સ અને મેન્સ ટોપિક વાઇઝ અને મેન્સ આન્સર રાઇટિંગ પણ એમાં જોડે જોડે થવાની છે. આ કોર્સ લેવામાં તમને તમામ પ્રકારના ફેકલ્ટીઝ આપ્યા છે. કોઈ માહિતી જોતી હોય વિશેષ તો આ નંબર પર તમે જે છે એ મેસેજ કે કોલ જે છે એ ડ્રોપ કરી શકો છો. ચલો તો આગળ વધીએ. તમને પ્રશ્ન થાય કે સર આ બધું તો તમે ઇતિહાસની વાત કરી છે, આ રીતે તમે જે છે એ વાત કરી છે તમારા લેક્ચરની, પણ બીજા બધા ફેકલ્ટી જે ભણાવે છે એ પૂછાય કે નહીં? ચલો તો અહીંયા આવતા રહ્યો. આ કેતન પટેલ સર છે, આપણે ત્યાં વારસો જે છે એ ભણાવે છે, ઇતિહાસ ગુજરાતનો એમણે ભણાવ્યું. સોલંકી શાસકને ગજનીના મોહમ્મદ દ્વારા લૂંટાયા પછી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાનો શ્રેય જાય છે. આ ભીમદેવ પેલાની વાત સરે કરી છે. અહીંયા લખ્યું સોમનાથ મંદિર મોહમ્મદ ગજનીએ લૂંટ્યું હતું, આ તો ભીમદેવ પેલા.
આ કેતન પટેલ સરે તમને પહેલા જ કરાવેલું છે હે ને ભીમદેવ 1 ની તમામ પ્રકારના બાબતો જણાવેલી છે. તો ઘણાને પ્રશ્ન થાય કે સર અહીંયા ઓફલાઈન ક્લાસીસ જે છે એ ઓનલાઈન ક્લાસીસમાં લાઈવ હશે કે રેકોર્ડ? તો રેકોર્ડ લેક્ચર હશે. તો તમને થાય કે સર અમને કોઈ ડાઉટ હોય તો ડાઉટ માટે અલગથી જ જે છે ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે આપણે ત્યાં, અને ડાઉટ ક્લિયરિંગ સેશનની સાથે સાથે તમારે કોઈ ફેકલ્ટી સાથે વાત કરવી હોય તો તમે ડાયરેક્ટ ફેકલ્ટી સાથે વાત કરી શકો છો. એમાં તમારે કોઈ ચિંતાનો વિષય નથી હે ને. તમને કોઈ ઇતિહાસ વિષયમાં, સાંસ્કૃતિક વારસા વિષયમાં તકલીફ હોય તો તમે ડાયરેક્ટ સર સાથે વાત કરી શકો છો. પ્રિપેરેશન ઓનલાઈન ઓફલાઈન લાઈવ કે રેકોર્ડ ન હોય, કોન્ટેન્ટની પ્રિપેરેશન હોય. સારું કોન્ટેન્ટ હોય ત્યાં જવાય હંમેશા. ઠીક છે, ચલો તો ત્યારબાદ દોસ્તો જે છે એ હજી એક કેસ આપ્યો અહીંયા તમને. એસઆર બોમ્બે કેસમાં વાત કરી છે કે ભાઈ સરકારને બરતરફ કર્યા પછી 356 હેઠળ જાહેરનામાની ન્યાયિકતા પર સીમારૂપ ચુકાદો આપ્યો છે. મતલબ કે આપણે ત્યાં દોસ્તો અહીંયા મેં તમને 44મો સુધારો કીધેલો છે અને લખ્યું છે કે કટોકટીનું જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે. આ રહ્યું 356, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અને કટોકટીની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. તમને આમનો આન્સર મળી જશે. અને આપણે દોસ્તો જે છે આ બંધારણનું કન્ટેન્ટ કોઈ 100-200 કલાક આપ્યું નથી, 60-70 કલાક જ મેં તમને આપ્યું. 60-70 કલાકમાં કામની બધી જ વસ્તુ લઈ લીધી છે. અને આ એપ્લિકેશનમાં તમારે ડેમો લેક્ચર જોવા હોય તો ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. તમે બધાનો એક ડેમો લેક્ચર જોઈ લો ભાઈ, ત્યારબાદ જે છે એ આગળ નક્કી કરો. ત્યારબાદ દોસ્તો ભારતીય બંધારણના આમુખ વિશેની વાત કરી છે હે ને. તો અહીંયા પેલું લખ્યું છે કે ભાઈ આમુખ જે છે એ બંધારણનો પરિચય પત્ર છે, ઓળખપત્ર છે. આ રહ્યું એન એ પાલખીવાળાએ કીધું તો તમારું આ સ્ટેટમેન્ટ સાચું પડી જાય. આમુખ જે છે એ વિધાનમંડળના શક્તિનો સ્ત્રોત છે. ના, પેલું તો આવવાનું નથી. તો પેલું તો અહીંયા નહીં આવે, તો પેલું તો અહીંયા પણ નહીં આવે. હવે અહીંયા બચ્યું છે દોસ્તો કયું? તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ બીજું અને ચોથું. તો તેમાં 359 હેઠળ જે છે એ સુધારો કરી શકાય. તો તમારે વિચારવાનું છે કે 359 હેઠળ સુધારો કરી શકાય કે નહીં? તો કે હા, નાગરિકોને લાગુ પાડી શકાય તેવા અધિકાર પ્રદાન કરે છે. ના, એમાં નાગરિકોના કોઈ અધિકાર નથી. તો 2 અને 3 તમે આમુખનો આખો લેક્ચર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય. આવી રીતે દોસ્તો હોય છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. તમને એમ થાય કે સર હજી આવા કેસ પૂછાય છે, આ વખતે મને કેસે બહુ હેરાન કરી દીધો, હજી પણ આવી સારી તૈયારી નહીં કરો તો હેરાન જ થશો. ઇન્દિરા શાહની કેસ, ઇન્દિરા શાહની કેસમાં એ લખેલું છે કે ભાઈ અસાધારણ પરિસ્થિતિ સિવાય અનામત 50% થી વધુ ન જોઈએ. આ ઇન્દિરા શાહની હે ને, ઇન્દિરા નહીં, ઇન્દિરા શાહની. અહીં લખ્યું અનામત 50% થી વધુ જોઈએ નહીં, વિશેષ પરિસ્થિતિમાં વધી શકે. આ તમારો બી ઓપ્શન આવી ગયો. લ્યો, આવી ગયું. આવું હોય છે ભાઈ આપણી પાસે. ભણવું હોય, વાતુના વડા ન કરવા હોય, પાસ થવું હોય, જેવું વાંચો છો એવું જ પૂછાવા હોય તો આવવાનું, અન્યથા નહીં આવવાનું. નેક્સ્ટ. ત્યારબાદ પ્રથમ બંધારણીય સુધારો છે દોસ્તો. એમાં બંધારણમાં સુધારાઓ કરવાની જે છે એ સંસદની સત્તાને સમર્થન આપ્યું છે. આ કેશવાનંદ ભારતી કેસ મેં તમને કરાવેલો છે. અને કેશવાનંદ ભારતી કેસમાં દોસ્તો અહીં લખ્યું સંસદને બંધારણનું મૂળભૂત માળખું બદલવાની સત્તા નથી, પણ મૂળભૂત અધિકારમાં જે છે એ ફેરફાર કરી શકે. તો તમારો રાઈટ આન્સર આવી જશે કયો? કેશવાનંદ જે છે એ ભારતી કેસ. આવા દોસ્તો કેસ કેટલા મહત્વના હોય? તો આવા કેસ જે છે એ આમ જોવા જઈએ તો અહીંયા અત્યારે આન્સર આપ્યો છે શંકરી પ્રસાદ, પણ તમારો આ ક્વેશ્ચન જે છે એ કદાચ બની શકે કે મેન્સ આન્સર કી ભાઈ ફાઇનલ આન્સર કી આવે એમાં કદાચ ચેન્જ થઈ જાય. આન્સર કીમાં જે છે તમને અહીંયા આપ્યો છે. કારણ શું? પ્રથમ બંધારણીય સુધારા અંતર્ગતની વાત કરી છે તો ત્યાં શંકરી પ્રસાદ જે છે એની જોગવાઈ થઈ શકે. ત્યારબાદ દોસ્તો જે છે વાત કરી કે કટોકટી દરમિયાન જે છે એ અનુચ્છેદ 21માં પુટ્ટાસ્વામી કેસ જે છે એની વાત કરી છે. તો પુટ્ટાસ્વામી કેસ આ ગોપનીયતાનો અધિકાર હોય તો એ પુટ્ટાસ્વામી કેસ સાથે સંકળાયેલું છે. અહીંયા જે છે આપણે ગોપનીયતાના અધિકારની વાત કરી છે. તો એ ગોપનીયતાનો અધિકાર એટલે શું? તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ બીજું ઓપ્શન. તો એ તમારે યાદ રાખવું પડે કે ભાઈ પુટ્ટાસ્વામી કેસ જે છે એ કોની સાથે? તો કે ગોપનીયતાના અધિકાર સાથે જે છે આપણો પુટ્ટાસ્વામી જે છે એ કેસ અને સંબંધિત છે. ઓકે, તો તમને અહીંયા પુટ્ટાસ્વામી અગેન પાછી વાત કરી છે. યસ, હજી એક કેસ આપું છું, મેનકા ગાંધી કેસ. તો તમને અહીંયા મેનકા ગાંધી કેસ આપ્યો છે, વિદેશ યાત્રાની વાત કરે છે 1978માં. તો આ અનુચ્છેદ 21 ની વાત કરે છે. અહીંયા અનુચ્છેદ 21 લખ્યું છે, અહીંયા અનુચ્છેદ 21 લખ્યું છે હે ને. તો વ્યક્તિની સ્વતંત્રતાની વાત કરે છે. મેનકા ગાંધી મેં તમને વાત કરાવી લીધી એને. ઇન્દિરા ગાંધીના જેઠાણી, ઇન્દિરા ગાંધીના પુત્રવધુ અને સોનિયા ગાંધીના જેઠાણી થાય.
તો ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન દોસ્ત, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન, અને તમને એમ થાય કે સર તમે 100 માંથી જે છે 80 ક્વેશ્ચન, એવું તો કોઈના કેસમાં ના થાય દોસ્ત, હે ને? અને મેથ્સ રીઝનિંગ આખો દિવસ કરો છો તો મેથ્સ રીઝનિંગ ના ક્વેશ્ચન જ ડીવાયએસઓ માં કેટલા હતા? 20, અને એ મેથ્સ રીઝનિંગ ના ક્વેશ્ચન બી તમને આવડી જાય એવા હતા. એવા હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ ક્વેશ્ચન નહોતા દોસ્તો તમને ના આવડે. ત્યારબાદ દોસ્તો જે છે તમને એમ થાય કે સર અમારે ઇતિહાસ વિશે ફરીથી પાછા એકાદ બે ક્વેશ્ચન આપો, તો આ 64મો ક્વેશ્ચન છે સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન. તો અહીંયા લખ્યું છે દોસ્તો વેદ સમાજની સ્થાપના મુંબઈમાં થઈ, એના વેદ સમાજની સ્થાપના જે છે એ મુંબઈમાં થઈ, તો કે ના, વેદ સમાજની સ્થાપના જે છે એ મુંબઈમાં નથી થઈ. તો અહીંથી તમને દોસ્તો આન્સર મળી જાય છે, એને. તો તમારો જે 64મો જે છે એ ક્વેશ્ચન છે, અને 64 ક્વેશ્ચનમાં જે છે રાઈટ આન્સર એ આવશે, કારણ કે જે છે એ એક સાચું છે. ત્યારબાદ ગુજરાતના તીર્થધામ, તમને સાંસ્કૃતિક વારસાનું એક મટીરિયલ આપેલું છે. એ સાંસ્કૃતિક વારસાના મટીરિયલમાં દોસ્તો જે છે એ અહીંયા લખ્યું છે કાયાવરોહણ, ભગવાન લકુલિશ જે છે એમનું મંદિર જે છે એની વાત કરીએ છીએ. તો આ ક્વેશ્ચન જે છે એ તમારો ભૃગુ ઋષિનો આશ્રમ સાબરમતીના કાંઠે, ના, તો માત્ર એ જે છે એ સાચું આવશે. તમને એમ થાય કે સર આ તો ક્વેશ્ચન કોઈ દી જોયા જ નથી, નહીં મુન્ના, ફરીથી આવતો રહે. તમને ભારત રત્ન અને ભારત રત્ન સાથે સંકળાયેલી તમામ બાબતનો એક લેક્ચર મેં આપેલો છે. તમે કહો છો ને કે સર જીકે તો દરિયો હોય, જીકે દરિયો ન હોય દોસ્ત. જીકે ને તમે આઈડેન્ટિફાઈ કરો ને કે આવા જીકે ના પોર્શન હોય તો ડેફિનેટલી પૂછાય જ, હે ને? તો અહીંયા તમને જે છે લખ્યું કે એવા ભૂતપૂર્વ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે જેને ભારત રત્ન મળી હોય, આપણે ભારત રત્નના તમામ બાબત આપી દીધા છે. તો અહીંયા જેટલા ઓપ્શન છે એ બધા જ સાચા છે. આ ઉપરોક્ત જેટલા તમે લખ્યા છે દોસ્તો, આ બધાને જે છે એ ભારત રત્ન જે છે એ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ઓપરેશન સિંદૂરની આ આપણે ત્યાં જે છે એ સાયન્સ એન્ડ ટેકના ફેકલ્ટી છે વિમલ ભટ્ટી સર, એમને મસ્ત મજાનું સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ ભણાવેલું છે કે ઓપરેશન સિંદૂર વખતે ઉપયોગ કર્યોમાંથી કયું સ્વદેશી બનાવેલ નથી? S-400 મિસાઇલ, હે ને? તો અહીંયા સર તમને જે છે મસ્ત મજાનું સમજાવી છે, બ્રહ્મોસ મિસાઇલ સમજાવેલી છે, S-400 સમજાવેલી છે, એ પણ તમે જોઈ શકો. ત્યારબાદ તમને એમ થાય કે સર તમે બધું કીધું હશે પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા નહીં કીધી હોય. ચલો મુન્ના આઈ જોઈ લો. અહીંયા તમે જે લખ્યું છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, આ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, આ લખ્યું છે કે 15 સભ્યો છે. અહીં તમે જોઈ શકો દોસ્તો કે ભાઈ 15 સભ્યો છે. જો આ 5 પરમનન્ટ, 10 નોન પરમનન્ટ, તો આ 15 સભ્યો તમારા થઈ ગયા. અહીંયા લખ્યું છે 5 પાસે વીટો પાવર, આ રહ્યો, આ 5 પાસે વીટો પાવર. અહીંયા લખ્યું છે કે યુએનએસસી માં ક્યારેય સભ્ય રહ્યું નથી, ના, સભ્ય રહ્યું છે, કારણ કે આ 10 જે છે એ નોન પરમનન્ટ હોય, દર 2 વર્ષે આવે છે. એટલે તમારું પહેલું અને બીજું ઓપ્શન સાચું થઈ જાય. તો આ સાચું થઈ ગયું. અને યુએનએસસી આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી જેટલા પ્રશ્ન પૂછાય એ હું તમને એમને આપી દઉં છું. તો આની ચિંતા, બાકી આંતરરાષ્ટ્રીય સંસ્થાનું તમને કોઈ મટીરિયલ નહીં મળતું હોય. ત્યારબાદ દોસ્તો જે છે એ બંધારણીય પદાધિકારીઓમાંથી કોને સંસદની જે છે એ 2/3 બહુમતી દ્વારા પદ પરથી દૂર કરી શકાય? તો એના માટે થઈ અને આપણે એક કોની વાત કરીએ? CAG, એક સર્વોચ્ચ અદાલતના જે છે અથવા તો વડી અદાલતના જે છે એ ન્યાયમૂર્તિ. તો 95 છે. આ 95 માં જે છે એ શું ઓપ્શન આવશે? તો કે C. આમ જોવા જઈએ તો જે છે એ દોસ્તો આપણે ત્યાં 2, 3, 4, કારણ કે અહીંયા જો ચૂંટણી કમિશનર નહીં, અહીંયા મુખ્ય ચૂંટણી કમિશનર હોવા જોઈએ. અહીંયા મુખ્ય ચૂંટણી કમિશનર હોય તો આના માટે મેં તમને અનુચ્છેદ 124(4) લખાવેલો છે. જો અહીં લખ્યું સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ કે યુપીએસસી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, પણ ચીફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આ તો તમારો જે છે આ ઓપ્શન નહીં આવે. રાષ્ટ્રપતિ માટે જે છે એ હાજર સભ્ય ન હોય, કુલ સંખ્યા હોય, તો 2 અને 3 યાની કે સી ઓપ્શન સાચો. તમને એમ થાય કે સર અર્થશાસ્ત્રના તો કે પ્રશ્ન જ ના પૂછ્યા. ચલો તો આ આવી જાવ અર્થશાસ્ત્ર. અહીંયા મેં તમને કૃષિ ક્ષેત્રે થયેલા સુધારાત્મક પગલાઓ સમજાવ્યા હતા, અને એ સુધારાત્મક પગલામાં કૃષિ ક્ષેત્રની યોજનાઓ સમજાવી હતી. સોઇલ હેલ્થ કાર્ડ, અહીંયા આવ્યું આ સોઇલ હેલ્થ કાર્ડ. એટલું જ નહીં, જેટલું પૂછ્યું એટલું જ. અહીંયા લખ્યું છે દોસ્તો કે મેગ્નેઝ, આયર્ન, બોરોન અને ઝિંક. તો આ રહ્યું જો આ બધી ઝિંક, હે ને, બોરોન, અહીંયા તમને તમામ પ્રકારની બાબતો જે છે એ લખી દીધી છે. તો અહીંયા તમારું આ કેન્સલ થઈ જાય. ઝિંક આમાં આવતું નથી, આમાં નથી આવતું. આ 2 તમને મેગ્નીઝ ને ઝિંક લખ્યું છે, આ લખ્યું જ છે. આવે કે ના આવે? હે ને? આ પીડીએફ પણ પાછી તમને આપીશ. તમને એમ થાય કે સર મને દેખાતો નથી, થોડી પીડીએફ આપો ને. આ હું તમને ટેલિગ્રામ ચેનલ, આપણી આ જે કણેજ ગાઈડન્સ છે, આ ટેલિગ્રામ ચેનલમાં પણ તમને પીડીએફ આપીશ. આપ કણેજ ગાઈડન્સમાં જોડાઈ જજો, અને તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો.
એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમે જોઈ શકો છો. હજી પણ તમારી પાસે દોસ્તો તક છે એક STI ની, એક ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ની, એક સારામાં સારી તક છે દોસ્તો તમારી પાસે ક્લાસ 1-2 ની. આ પ્રિપેરેશન કરી શકો છો. પ્રશ્ન હવે આ લેવલના જ પૂછાવાના છે. ત્યારબાદ દોસ્તો સાગરમાલા પ્રોજેક્ટ હે ના, ભારતમાલા પ્રોજેક્ટ, ગતિ શક્તિ માસ્ટર પ્લાન કોરિડોર, આ જે છે એ રાવલિયા સર છે. ભૂગોળનો પ્રશ્ન તમને જે છે એ પૂછે તો ભૂગોળના પ્રશ્નમાં તમને રાવલિયા સરે સારામાં સારી રીતે જે છે એ પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન અહીંયા સાગરમાલા પ્રોજેક્ટની વાત કરી છે. હે ને, અહીંયા ભારતમાલા પ્રોજેક્ટની વાત કરી છે. બંદરોના વિકાસ માટે એમણે સેઝની નીતિ કીધી છે, બુટ પોલિસી કહી છે, બંદરની નીતિ છે. તો તમારા 3 જે છે ઓપ્શન સાચા પડી જશે. રાવલિયા સરે બીજી વાત કરી છે પર્વત શ્રેણીઓ, પર્વતમાળાની વાત કરી. ભૂગોળમાંથી ક્વેશ્ચન તમને પૂછ્યા મેકલ શ્રેણી, આ રે આ મેકલ શ્રેણી મધ્યપ્રદેશમાં આવે, અહીંયા કીધું ઝારખંડમાં આવે. આ તમારો ક્વેશ્ચન ગલત થઈ જાય હે ને. અને આમાં તો અમે પૂછ્યું છે સાચું નથી, તો એ તમારું એક જ ખબર છે, કામ પૂરું થઈ ગયું. તો રાવલિયા સર છે ભૂગોળ આટલું મસ્ત સારી રીતે તમને સમજાવ્યું છે. ફરી દોસ્તો અહીંયા જે છે એ પરિક્રમણની વાત કરી છે, પરિભ્રમણની વાત કરી છે. ખાલી માત્ર ને માત્ર એમણે ક્વેશ્ચનના જે છે શબ્દ બદલાવી દીધા હતા. તો એ તમને આખો લેક્ચર તમે પૃથ્વીની ગતિનો જોઈ લો તો પરિક્રમણ અને પરિભ્રમણ મસ્ત રીતે સમજાઈ જશે. એ જ ક્વેશ્ચન બેઠો પૂછાઈ જશે. તમને એમ થાય છે અર્થશાસ્ત્રમાં હજી, હા ચલો અર્થશાસ્ત્રમાં હજી આ રહ્યું આ બેંક રેટ હે ને. બેંક રેટમાં તમને પૂછેલું છે. અહીંયા મેં તમને બેંક રેટ એટલે શું, બેંક રેટ એ રેપો રેટ કરતા ઊંચો હોય. વાણિજ્ય બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે એને બેંક રેટ કહેવાય. આપણે બેંક રેટમાં માત્ર બેંક રેટ નથી સમજાવતો હું તમને, જ્યારે બેંક રેટ હોય તો તમને એ પણ સમજાવું છું કે ભાઈ ભારત દેશમાં બેંક રેટ વધવાથી કે ઘટવાથી અસર શું થાય છે. કોઈ પણ માન્ય જામીનદારી વિના આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાની લોન આપે તો એને બેંક રેટ કહેવાય. અહીંથી તમારો ક્વેશ્ચનનો આન્સર મળી ગયો 153માં. ત્યારબાદ દોસ્તો જે છે એ તમને પ્રશ્ન પૂછ્યો મૂડીવાદી અર્થતંત્ર અને સમાજવાદી અર્થતંત્ર. તો મૂડીવાદી અર્થતંત્ર, સમાજવાદી અર્થતંત્રમાં જે છે અહીંયા તમને મેં અર્થતંત્રના જે છે ખ્યાલો આપ્યા હતા કે ભાઈ મૂડીવાદી અર્થતંત્ર કોને કહેવામાં આવશે, સમાજવાદી અર્થતંત્ર કોને કહેવામાં આવશે. તો અહીંયા સમાજવાદીનો મેં તમને એક ફોટો મૂક્યો છે કે ભાઈ ગ્રાહક સાર્વભૌમત્વનો અભાવ છે, યાની કે સ્પર્ધાની ગેરહાજરી જોવા મળે છે. આ રહ્યું એના લક્ષણો છે, સ્પર્ધાની ગેરહાજરી જે છે એ તમને જોવા મળે છે. ત્યારબાદ સેઝના કાયદાના મુખ્ય ઉદ્દેશ્યો, અર્થશાસ્ત્રમાં મેં તમને ઔદ્યોગિક બાબત કીધેલું છે અને ઔદ્યોગિક બાબતમાં લખેલું છે કે સેઝ એના, અને આ સેઝના ઉદ્દેશ્યો છે તો એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના દોસ્તો તમને ઉદ્દેશ્ય આપ્યા જેમાં વધારાની આર્થિક પ્રવૃત્તિઓનું નિર્માણ થાય. આપણે ફક્ત સેવાના નિકાસને પ્રોત્સાહન ના, રોકાણને પ્રોત્સાહન ના, માળખાકીય સુવિધાનો વિકાસ થાય. તો 1 અને 4 આવે હે ને. આ રીતે અહીંયા માળખાકીય સુવિધાનો જે છે એ વિકાસ થશે, વધારાની આર્થિક પ્રવૃત્તિઓનો જે છે એ વિકાસ થશે. આ બે ક્વેશ્ચનનો આન્સર તમને મળી ગયો. તો આવા પ્રશ્ન હોય છે દોસ્ત. ત્યારબાદ ગેટ પર્વત શ્રેણીઓ, આ જે છે એ ગેટ પર્વતના પ્રકારો જે છે એ સરે ભણાવ્યા છે કે ગેડ એટલે કે ફોલ્ડ, આ પ્રકારની પર્વત શ્રેણીઓમાં જે છે એ સરે તમને સમજાવ્યું છે. જેમાં આ સાચું છે, હિમાલય અને રોકીઝ જૂના ગેટ પર્વતના ઉદાહરણ નથી. અને એક તમને જીપીએસસી નો સ્પેશિયલ ટોપિક જે છે એ રાવલિયા સરે ભણાવેલો છે. એ રાવલિયા સરના જે છે એ ક્વેશ્ચનમાંથી તમને વાયુ સમુચ્ચ જે છે એનો ક્વેશ્ચન, બીજો અને ત્રીજો આર્યો એનો સ્પેશિયલ લેક્ચર સરે આપેલો છે. અને અર્થશાસ્ત્રમાં દોસ્તો તમને જે છે મેં આરબીઆઈ લગભગ 10 થી 12 કલાકનું ભણાવેલું છે. એમાં કીધેલું છે કે તારીખવાળી સિક્યોરિટી જે છે એ મની માર્કેટનું જે છે એ ઓપ્શન તો કે ખોટું છે. અહીં તમને બધા આપેલા છે. સો આવા ક્વેશ્ચન છે દોસ્તો આપણે ત્યાં આવે છે. તમને એમ થાય કે સર મજા આવી, હું પણ જીપીએસસી ની તૈયારી નથી કરતો કે કરતી, ક્લાસ 3 ની તૈયારી કરું, તો આવનારી ક્લાસ 3 ની 20,000 જેટલી જગ્યાઓ માટે એક સ્પેશિયલ બેન્ચ છે દોસ્તો. આ જનરલ કોર્સ છે જેમાં નાયબ ચીટનીસ, મુખ્ય સેવિકા, પંચાયત તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ, સીસી, પીએસઆઈ, ટૂંકમાં ઇન શોર્ટ જીપીએસસી ની સુપર ક્લાસ 3 લેવલ સુધીની તૈયારી કરવી હોય તો અહીંયા આવશું. તો આ ક્લાસ 3 ની બેચ છે દોસ્તો, નવરાત્રી દરમિયાન આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. ફેકલ્ટીઓના તમામના નામ જે છે મેં લખેલા છે. અને આપણે ત્યાં જે છે એ શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ એ પહેલા હું તમને શીખવાડું છું. માર્કેટમાં મટીરિયલ તો ઘણું બધું છે, માર્કેટમાં એપ્લિકેશન પણ ઘણી બધી છે. આવી રીતે વિથ પ્રૂફ જે છે એ તમને ક્યાંય મળતા હોય, તમને સેટિસ્ફેક્શન થતું હોય તો આપ જે છે એ લેક્ચર જોજો અને એપ્લિકેશન લેજો.
હા, બીજી કઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો આપ ડેફિનેટલી જે છે એ કોર્સ લેવામાં કોઈ ઇશ્યુ આવતો હોય તો પણ તમે જે છે અહીંયા એક મેસેજ ડ્રોપ કરી શકો છો. ઠીક છે, તો આ એક એવો પ્રયાસ હતો દોસ્તો આપને કહેવાનો છે કે આપણો જે છે એ આત્મવિશ્વાસ ડગતો હોય કે સર તૈયારી કરવી પણ પૂછાય કે ન પૂછાય તો એ આત્મવિશ્વાસ ડગવાની જરૂરિયાત નથી દોસ્ત. ગણિત ગાઈડન્સમાં આપ આવી શકો છો, આપની પ્રિપેરેશનને જે છે એ સારી ઊંચાઈ પર લઈ જઈ શકો છો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવી જ રીતે રેવન્યુ તલાટીમાં પ્રશ્ન પૂછાયેલા હતા એ પણ હું તમને 2-4 દિવસમાં યુટ્યુબમાં મૂકું છું. ટેલિગ્રામમાં જે છે મૂકી આપું છું, આપ જોઈ શકો છો. ઠીક છે, ચલો આવજો, બાય બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.